નમસ્કાર મિત્રો, આજના ખાસ સત્સંગમાં કે એમ કહીએ કે આજના આ વિશ્લેષણમાં આપણે કોઈ કાલ્પનિક વાર્તા નહીં, પણ ગુજરાતના હૃદયમાં બનેલી શ્રદ્ધા અને ભક્તિની એક એકદમ સાચી અને જીવંત ઘટના પર વાત કરવાના છીએ. તો ચાલો બગડ નદીના કાંઠે થયેલા એ અદ્ભુત દિવ્ય ચમત્કારમાં આપણે સાથે મળીને ડૂબકી લગાવીએ. શરૂઆત કરતા પહેલાં જરા વિચારો, જ્યારે જીવનમાં અચાનક કોઈ મોટું તોફાન આવી જાય, આગળ વધવાના બધા જ રસ્તાઓ બંધ થઈ જાય, ચારે બાજુ મુશ્કેલીઓનું પૂર ઘેરાઈ વળે, ત્યારે આપણને સલામત રીતે પહેલે પાર કોણ લઈ જાય છે? આ પ્રશ્ન આપણને ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનો સાચો અર્થ સમજાવે છે. તો આ આધ્યાત્મિક યાત્રામાં એ અદૃશ્ય હાથને ઓળખવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ શુદ્ધ શ્રદ્ધાના પાયા વિશે. જુઓ મિત્રો, ચમત્કારો કંઈ રાતોરાત હવામાં નથી થતા. એની શરૂઆત આપણી રોજના જીવનની બહુ જ શાંત પળોમાંથી થતી હોય છે. મુંબઈના દહીસરમાં રહેતા આપણા રમેશભાઈનું જ ઉદાહરણ લઈ લો. તેઓ ઘડિયાળના પટ્ટા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. પણ આ મહેનતુ માણસની સાચી ઓળખ એમનું કામ નહીં, પણ એમની ભક્તિ હતી. રોજ સવારે વહેલા ઉઠવું, ધૂપ દીવો કરવો, બાપા સીતારામની છબીને દિલથી નમન કરવા અને પછી જ પોતાના કામમાં લાગવું. બસ આ નાનકડો નિત્યક્રમ જ એમની અખૂટ શ્રદ્ધાનો મજબૂત પાયો હતો. હવે બન્યું એવું કે મુંબઈમાં વરસાદની સિઝન હતી અને કારખાનામાં કામકાજ થોડું ધીમું પડી ગયું હતું. એટલે રમેશભાઈના મનમાં બાપાના દર્શનની એવી તે તીવ્ર ઈચ્છા જાગી કે તેઓ સીધા પહોંચી ગયા બગદાણા. બગદાણા એટલે ગુજરાતનું એ પવિત્ર ગામ જ્યાં હવામાં અને દરેક શ્વાસમાં માત્ર એક જ નામ ગુંજતું હોય છે, સીતારામ, સીતારામ. મુસળધાર વરસાદ ચાલુ હતો, છતાં એમની આ ઊંડી શ્રદ્ધા જ એમને બજરંગદાસ બાપાના ચરણો સુધી ખેંચી લાવી હતી. પણ હા, અહીંથી વાર્તામાં એક બીજો પડાવ આવે છે, ભૌતિક જગતનું ખેંચાણ. આપણે બધા જાણીએ છીએ કે આધ્યાત્મિક માર્ગ ક્યારેય એકદમ સીધો નથી હોતો. એક તરફ રમેશભાઈ બાપાના આશ્રમમાં અદ્ભુત શાંતિ અનુભવી રહ્યા હતા. બાપાના સાનિધ્યમાં એમનો બધો થાક ઓગળી ગયો હતો. પણ બીજી જ પડે શું થાય છે? મુંબઈની ઓફિસેથી અચાનક ફોનની ઘંટડી વાગે છે. કોઈ તાત્કાલિક કામ માટે એમને તરત પાછા ફરવાનું કહેવાય છે. જુઓ, આ જ એક ક્ષણ છે જ્યાં આપણી આધ્યાત્મિક શાંતિ અને આપણી સાંસારિક જવાબદારીઓ વચ્ચે સીધી ટક્કર થાય છે. આ ટક્કર આપણને લઈ જાય છે વાર્તાના આગલા ભાગ તરફ, નદી પરનું સમર્પણ. હવે જરા કલ્પના કરો, જ્યારે આપણો પોતાનો આ દુન્યવી અહંકાર કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે આવીને ઊભો રહે ત્યારે શું થાય? બાપાએ રમેશભાઈને ચોખ્ખી ચેતવણી આપી હતી કે ભાઈ, નદીમાં ભારે પૂર છે, આજે અહીં જ રોકાઈ જાઓ. પણ મુંબઈ પહોંચવાની ઉતાવળ એટલી હાવી હતી કે મનમાં વિચાર આવ્યો, અરે મારી ગાડી તો એકદમ મજબૂત છે, હું તો આસાનીથી નદી પાર કરી લઈશ. આ હતો માણસનો અહંકાર અને મશીન પરનો ઓવર કોન્ફિડન્સ. અને એનું પરિણામ શું આવ્યું? બગડ નદી તો કાદવ અને હિંસક પૂરથી એકદમ ગાંડીતુર બની હતી. ઉપરથી કોઈ પુલ તો હતો નહીં, એટલે ગાડીને સીધી એ ધસમસતા પાણીમાં જ ઉતારવી પડે તેમ હતું. રમેશભાઈએ હિંમત તો કરી, પણ મશીન તો મશીન છે. પાણીમાં જતાં જ થોડા અંતરમાં એન્જિન ડૂલ થઈ ગયું. ગમે તેટલા ધમપછાડા કર્યા પણ કંઈ ના વળ્યું. છેવટે એ ભયંકર પ્રવાહ સામે હારી થાકીને પોતાના ગુરુની મઢુલી તરફ નમ્રતાપૂર્વક પાછા ફરવું પડ્યું. ખરેખર, જ્યારે જીવનના પૂર સામે આપણા બધા સાધનો નિષ્ફળ જાય ને, ત્યારે સંપૂર્ણ સમર્પણ જ એકમાત્ર રસ્તો બચતો હોય છે. અને અહીંથી શરૂ થાય છે ગુરુની દિવ્ય શરત. રમેશભાઈને આમ સાવ નિરાશ પાછા આવેલા જોઈને બાપાએ એક મસ્ત હળવું સ્મિત આપ્યું અને એક અદ્ભુત વાત કહી. એમણે કહ્યું, ચાલ, હું તારી સાથે ચાલું છું, હું તને નદી પાર કરાવીશ. પણ મારી એક શરત છે, નદી પાર કરતી વખતે તારે ભૂલથી પણ પાછું વળીને જોવાનું નથી. આધ્યાત્મિક રીતે સમજીએ ને તો આ માત્ર કોઈ સામાન્ય શરત નહોતી, પણ માણસની શુદ્ધ શ્રદ્ધાની એક બહુ મોટી કસોટી હતી. હવે એ દિવ્ય ચમત્કારની ક્ષણો કેવી હતી એ સાંભળો. પહેલી જ મિનિટે પેલું જે એન્જિન પાણીમાં સાવ બંધ પડી ગયું હતું ને, એ પૂરમાં અચાનક કોઈ જ લોજિક વગર ફરી ચાલુ થઈ જાય છે. ત્રીજી મિનિટ સુધીમાં તો ગાડી એ હિંસક પ્રવાહ વચ્ચે પણ એકદમ માખણની જેમ આગળ વધી રહી હોય છે. પણ 5મી મિનિટે આપણું આ સાંસારિક મન જાગી જાય છે. શ્રદ્ધા પર જિજ્ઞાસા ધીમે ધીમે હાવી થવા લાગે છે. મનમાં કીડો સળવળે કે યાર, આટલી આસાનીથી આ કેવી રીતે થઈ રહ્યું છે? અને 6મી મિનિટે એ નિર્ણાયક ક્ષણ આવી જાય છે. શરત તૂટે છે. રમેશભાઈ પાછું વળીને જોઈ લે છે. અને પાછળ વળીને એમણે શું જોયું? એ દ્રશ્ય ખરેખર કોઈપણ માણસના રૂંવાણા ઊભા કરી દેવું હતું. ગાડીની પાછળ એ ભયંકર અને ગાંડીતુર પૂરમાં સાક્ષાત બાપા સીતારામ એકદમ દિવ્ય મુસ્કાન સાથે ગાડીને ધક્કો મારી રહ્યા હતા. વિચાર તો કરો, એમની એ અદૃશ્ય તાકાત
પાણીના એ તેજ પ્રવાહ સામે ગાડીને આગળ ધકેલી રહી હતી. બસ એ એક જ ચોરાયેલી નજરમાં ભૌતિક જગતનો પડદો હટી ગયો અને ગુરુની એ અદ્ભુત કૃપા સીધી આંખો સામે આવી ગઈ. પણ મિત્રો, દિવ્યતાના પોતાના કેટલાક નિયમો હોય છે. શરત તો શરત છે. નજર પડી, શરત તૂટી અને બાપા તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. છતાં એ એક પળે રમેશભાઈને અંદરથી હચમચાવી દીધા. એમનું હૃદય ભાવનાઓથી છલકાઈ ગયું. એમને પરમ સત્ય સમજાઈ ગયું કે બાપાની આ દિવ્ય મદદ વગર પોતાના જોર્યા નદી પાર કરવી બિલકુલ અશક્ય હતી. તેઓ સુરક્ષિત રીતે મુંબઈ તો પહોંચી ગયા, પણ એ માણસ હવે પહેલા જેવો નહોતો રહ્યો. આ ચમત્કારે એમને કાયમ માટે બદલી નાખ્યા હતા. અને એટલે જ હવે આપણે વાત કરીશું પથ્થરમાં કંડારાયેલા એ ચમત્કાર વિશે. સાચી શ્રદ્ધા ફક્ત ચમત્કારો અનુભવીને બેસી નથી રહેતી હોતી. આ અદ્ભુત ઘટના પછી રમેશભાઈ આજીવન બગદાણાના નિયમિત દર્શનાર્થી બની ગયા. પોતાની શ્રદ્ધાના પ્રતીક રૂપે એમણે મુંબઈના દહીસરમાં અશોકવન પાસે બાપા સીતારામનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું. અને સૌથી રોમાંચક વાત કહું, જે ગાડીએ તે દિવસે બગડ નદી પાર કરી હતી ને, એ આજે પણ આ મંદિરના પરિસરમાં દર્શન માટે મૂકવામાં આવી છે. જો કોઈને એમ હોય કે શું ખરેખર આવું બને, તો એ ગાડી આજે પણ ત્યાં ઊભી આ શ્રદ્ધાની તાકાતની સાક્ષી પૂરી રહી છે. તો મિત્રો, આ પવિત્ર કથાના સાર રૂપે ચાલો આપણે પણ આ દિવ્ય નામોને આપણા હૃદયમાં ઉતારીએ. બાપા સીતારામ, જય શ્રીરામ, રાધે રાધે. આ માત્ર કોઈ સામાન્ય શબ્દો નથી. આ એક એવી ઊર્જા છે જે આપણને સતત યાદ અપાવે છે કે જો સાચા દિલની શ્રદ્ધા હોય ને, તો ઈશ્વરનું રક્ષણ હંમેશા આપણી સાથે જ હોય છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જો આપણે ખરેખર આપણા જીવનના બોજને, આપણી બધી જ ચિંતાઓને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દઈએ, તો શું આપણે ક્યારેય આ જીવનની યાત્રામાં એકલા ડ્રાઈવ કરી રહ્યા છે ખરા? ના, બિલકુલ નહીં. આપણી આ સફરમાં ક્યાંક ને ક્યાંક એવા અદૃશ્ય હાથ ચોક્કસ હોય છે જે આપણને સામે પાર લગાવે જ છે. આશા છે કે બગડ નદીના ચમત્કારની સુવાસ આપણા સૌના હૃદયમાં શ્રદ્ધા અને સમર્પણનો દીવો વધુ તેજસ્વી બનાવશે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.